મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 2 માપન, એકમ અને માપન. સૌપ્રથમ આપણે લંબાઈનું માપન કર્યું. લંબાઈના માપન માટેની સંપૂર્ણ આપણે વિગતો મેળવી. કેવી રીતે મપાય, એના એકમો કયા કયા સાધનો વડે મપાય, ટૂંકું માપન માટેનો એકમ, લાંબા માપન માટેનો એકમ, નીચે વિસ્તારવાર આપણે ચર્ચા કરી. ત્યારબાદ દળની વાત કરી અને છેલ્લે આપણે સમયની પણ વાત કરી. આ રીતે અલગ અલગ સાધનોની આપણે ચર્ચાઓ કરી. હવે મિત્રો, આ જે સાધનો છે જે માપન કરે છે, તો કયા સાધનની સચોટતા વધારે, કયા સાધનની ચોકસાઈ વધારે, અને આપેલા સાધનમાં ના માપનમાં તૂટી કઈ, એનો સંપૂર્ણ આપણે અભ્યાસ આજે હવે કરવાનો છે. તો શબ્દોને આજે સમજવાનું છે. તો નવો પોઈન્ટ આપણો શરૂ થાય છે, સાધનની સચોટતા, ચોકસાઈ અને માપનના તૂટી સમજ આપો. હવે સચોટતા કેને કહેવાય અને ચોકસાઈ કેને કહેવાય એની વાત કરું છું. ધારો કે આપણે બજારમાં અલગ અલગ મોબાઈલો તમે જુઓ છો, તો કોઈ મોબાઈલ હોય એનો કેમેરાનો દ્વારા ફોટો પાડીએ તો એનું રિઝલ્ટ સારું હોય છે, અને કોઈ મોબાઈલ દ્વારા ફોટો પાડીએ એનું રિઝલ્ટ સાચું યોગ્ય દેખાતું નથી, આમ ઝાંખું દેખાય. તો બંનેનું કામ તો ફોટો પાડવાનું છે જ, પણ એકનું રિઝલ્ટ સારું છે અને બીજાનું રિઝલ્ટ થોડુંક નબળું છે. તો આ જે બતાવે છે એ એક્યુરેસી બતાવે છે. જે ફ્રિક્શન શબ્દ વાપરો છે ને એ આની સાથે સંકળાયેલો છે. એનાથી વધારે ફિઝિક્સમાં આપણે આ રીતે નથી લેવાનો અર્થ. એને સમજાવવા માટે આપણે અર્થ અલગ રીતે લઈશું. કેવી રીતે લઈએ છીએ એને આપણે વિસ્તારથી સમજાવીએ છીએ. અને એ વિસ્તારથી સમજાવવા માટે અહીંયા જોઈએ. પહેલાં તો આપણે તૂટીનો શબ્દ લઈએ. તૂટી કેને કહેવાય? તો માપન માટે લીધેલા સાધન વડે, કોઈ પણ સાધન વડે કોઈ વસ્તુનું માપન કરીએ, કે લંબાઈનું માપન કરીએ છીએ, કે સમયનું માપન કરીએ, કે દળનું માપન કરીએ છીએ, માપનમાં કેટલીક અચોકસાઈ જોવા મળે છે. માપન કરીએ એમાં થોડીક ભૂલ આવી જાય. માપન કરીએ કાં તો સાધનમાં ભૂલ હોય, કાં તો આપણી વ્યક્તિગત ભૂલ હોય, કોઈક ને કોઈક જગ્યાએ ભૂલ આવી જાય, માપવામાં ભૂલ આવે. તો આ જે અચોકસાઈ મળે તેને તૂટી કહેવાય. ટૂંકમાં સાચું માપન કરવાને બદલે થોડી ભૂલવાળું માપન કરીએ, તો આ જે ભૂલવાળું માપન કરીએ છીએ તેને આપણે અચોકસાઈ કહીએ છીએ. ને આ અચોકસાઈ છે એને આપણે તૂટી કહે છે, એને તૂટી કહેવામાં આવે. ને આ જે તૂટી છે એને સમજવા માટે પહેલા બે શબ્દ સમજી લઈએ, ચોકસાઈ અને સચોટતા. તો આ શબ્દ સમજવા માટે આપણે પહેલા બે શબ્દો સમજવા પડે. ચોકસાઈ કેને કહેવાય અને સચોટતા કેને કહેવાય એને સમજાવવા માટે. તમે મિત્રો એક ઉદાહરણ આપું છું. આ બંને શબ્દોને સમજવા માટે હું ઉદાહરણ આપું છું. ધારો કે કોઈક ભૌતિક રાશિ છે, ધારો કે સમયનું સાચું માપન, ઉદાહરણ આપીને સમજો. આ વસ્તુ સમજાવવા માટેનું ઉદાહરણ. આ ઉદાહરણ કોઈ અવલોકન દરમિયાન કોઈ આ અવલોકન સમય માટે, ધારો કે સમય માટે આપણે આવું મળ્યું 2 કલાક 10 મિનિટ અને 3 સેકન્ડ મળ્યું. આ 3 સેકન્ડ આ જે છે, આ જે બતાવવામાં આવ્યું છે એ સાચા મૂલ્યની નજીક કોઈ સાધન વડે માપન કર્યું. હવે આ જે માપન છે એ સાચા મૂલ્યની નજીક છે. આ સાચું મૂલ્ય જ સમજો. હવે કોઈ બે અલગ અલગ ઘડિયાળ વડે માપન કરું. આ જે માપન છે હું અલગ અલગ ઘડિયાળ વડે કરું. દરેક આ ઘડિયાળ છે, દેખો આ ઘડિયાળ છે, આ 12, પછી આ 3, આ 6 અને આ 9.
અહીંયા આ કાંટાઓ અંકનો બતાવું છું. આ અંકનો બતાવ્યા. હવે આ ઘડિયાળ છે એમાંનો દેખો આ કલાકનો કાંટો, લાલ પેનથી બતાવું એ કલાકનો કાંટો છે. આ લાલ પેનથી બતાવું દેખો 2 કલાક, આ 2 કલાકનો કાંટો. અને આ જે કાંટો બતાવું, આ બ્લુ પેનથી કાંટો બતાવું એ મિનિટ કાંટો છે. આ મિનિટ કાંટો છે. આમાં સેકન્ડ કાંટો નથી. સેકન્ડ કાંટો નથી. સેકન્ડ કાંટા વગરની આ ઘડિયાળો છે. મતલબ એ થયો આ સાધન વડે સમયનું ઓછામાં ઓછું માપન મિનિટ વડે થઈ શકે, સેકન્ડનું આ માપન કરી શકે નહીં. તો આના વડે માપન થતું, તો આના વડે જે અવલોકન લેવામાં આવે આ ઘડિયાળ વડે, આ સાચું માપન આ છે. તો માપન ઘડિયાળ વડે થતું માપન આ ઘડિયાળ વડે આ સમયનું માપન, આ સમયનું માપન આના વડે. ચલો 2 કલાક અને દેખો 10 મિનિટ. આ સેકન્ડ બતાવી શકે નહીં, તો આ માપન આવ્યું. હવે બીજી કોઈ ઘડિયાળ લઈએ જે સેકન્ડ કાંટાવાળી છે. હવે કોઈ બીજી ઘડિયાળ બતાવું છું. આ બીજી ઘડિયાળ છે. આ બીજી ઘડિયાળ છે. 12 કલાક, આ 3, આ 9 અને આ 6. એ જ રીતે આપણે સમય બતાવી દઈએ. અને આની અંદર પણ આ 3 કાંટા બતાવીએ. આ કલાકનો કાંટો, આ મિનિટનો કાંટો, આ જે છે આ મિનિટનો કાંટો, આ મિનિટનો કાંટો, આ મિનિટનો કાંટો અને આ સેકન્ડનો કાંટો બતાવો. આ જે છે આ સેકન્ડનો કાંટો, આ સેકન્ડનો કાંટો. ને આ જે છે આ 10 મિનિટ છે, આ 2 કલાક. અને હું થોડોક સમય બદલી નાખું છું. આ સમય થોડોક બદલી નાખું છું, 15 મિનિટ કરું છું. અથવા તો મને થોડોક અહીંયા સેટિંગ કરવા માટે હું સમય બદલું છું. ધારો કે આ 10 મિનિટની જગ્યાએ હું 5 મિનિટ કરું છું. આ 5 મિનિટ કરું છું. સાચો સમય આ છે. તો પછી આ જે છે આ 5 મિનિટ થઈ ગઈ. આ સાચો સમય આપણે અત્યારે આ લીધો. થોડુંક આ ભેગું ના થઈ જાય એના માટે. દેખો 2 કલાક અને 5 મિનિટ. એ રીતે આના વડે, તો આના વડે આ સમયનું માપન, તો આ ઘડિયાળ વડે આ સમયનું માપન, આ સમયનું માપન, સમયનું માપન. તો અહીંયા જોઈએ 2 કલાક 5 મિનિટ અને અહીંયા ધારો કે આ કાંટો સેકન્ડ કાંટો અહીંયા છે, 30. અહીંયા 40 સેકન્ડ. અહીંયા જુઓ. તો આના વડે મપાતો કાલો 2 કલાક 5 મિનિટ અને 40 સેકન્ડ.
તો અહીંયા દેખો મિત્રો, આપણો સાચો સમય આ છે, સાચો સમય આ રહ્યો. અને આ સાચા સમયની દેખો 5 2 કલાક 5 મિનિટ અને 3 સેકન્ડ. તો અહીંયા દેખો 2 કલાક અને 5 મિનિટ. આ જવાબ આની વધારે નજીક છે. આ જવાબ 2 કલાક ને 5 મિનિટ, જ્યારે આમાં 2 કલાક 5 મિનિટ 3 સેકન્ડ કરતાં વધારે સેકન્ડ દૂર છે. આજે અને આ બે વચ્ચે ડિફરન્સ વધારે છે. તો આ જવાબ આની વધારે નજીક છે. આ જવાબ છે આની વધારે નજીક છે. મતલબ એ થયો કે આ સાધનની ચોકસાઈ વધારે છે. આ સાધનની ચોકસાઈ, સાધનની આ ચોકસાઈ આ વધારે છે, ચોકસાઈ વધારે છે. જ્યારે આ જવાબ એ આના કરતાં ઘણો દૂર છે, માટે આ સાધનની ચોકસાઈ ઓછી છે. આ સાધનની આ ચોકસાઈ ઓછી છે. આ સાધનની ચોકસાઈ ઓછી છે, જ્યારે આ સાધનની ચોકસાઈ વધારે છે. હવે સચોટતાની વાત આવી, તો ચોકસાઈનો શબ્દ આવ્યો. તો સાચા જવાબની વધારે નજીક જે તમને જવાબ આપે એ સાધનની ચોકસાઈ વધારે. તો દેખી લો, ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે? તો આની આ વધારે નજીક છે. આમ સાચું મૂલ્ય છે એની વધારે નજીક આ જવાબ છે. દેખો 2 કલાક ને 5 મિનિટ, જ્યારે અહીંયા 2 કલાક અને 5 મિનિટ અને 3 સેકન્ડ છે, એટલે વધારે નજીક કહેવાય. જ્યારે આ છે એ 2 કલાક 5 મિનિટ અને 40 સેકન્ડ, એટલે કે આનાથી વધારે દૂર છે. માટે આ સાધન વડે સમયનું જે માપન થયું તે વધારે દૂર છે, માટે આની ચોકસાઈ ઓછી. દેખો વ્યાખ્યા અહીંયા આવી ગઈ. હવે સચોટતા, સચોટતાનો અર્થ સમજાવો. સચોટતા કેને કહેવાય? તો આ સાધન વધુમાં વધુ 1 મિનિટ સુધીનું ચોકસાઈપૂર્વકનું માપન કરી શકે. સચોટતા એની વધુમાં વધુ ઓછામાં ઓછું માપન કરવા માટે મિનિટ વપરાય આમાં, કે સેકન્ડ કાંટો છે જ નહીં. સેકન્ડ કાંટાનું સેકન્ડ કાંટો જ નથી, તો સેકન્ડના માપન આના વડે થાય નહીં. મતલબ કે આમાં સચોટતા ઓછી છે. કે વિભેદન એટલે શું? ઓછામાં ઓછું કેટલા સમયનું આ માપન કરી શકે? તો ઓછામાં ઓછા મિનિટનું માપન કરી શકે. જ્યારે આમાં વધુમાં વધુ ઓછામાં ઓછા કેટલા સમયનું માપન કરી શકે? સેકન્ડનું કરી શકે છે, કારણ કે સેકન્ડ કાંટો છે. માટે આ સાધનની સચોટતા ઓછી. સાધનની સચોટતા, આ સાધનની આ સચોટતા ઓછી. જ્યારે આ સાધનની આ સાધનની સચોટતા વધારે. તો સચોટતાનો આધાર આપેલું સાધન કેટલે લઘુત્તમ માપન કરી શકે, અથવા તો એની વિભેદન કેટલી વધુમાં વધુ, તે સાધનની સચોટતા ઉપર અને ચોકસાઈ, સાધન સાચા જવાબની વધારે કેટલો નજીક જવાબ આપે છે તેને તેની ચોકસાઈ કહેવામાં આવે છે. તો બે શબ્દોથી હવે તમે પરિચિત થઈ ગયા હશો. તો મિત્રો, અને એક આપણે પુસ્તકનું ઉદાહરણ આપીને એક સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો પુસ્તકની અંદર તમને આ રીતે તમારા પુસ્તકમાં ઉદાહરણ આપેલું છે. તો પુસ્તકમાં દેખો તમારું ઉદાહરણ આ રીતે આપેલું છે. આ લંબાઈનું સાચું મૂલ્ય. બીજું ઉદાહરણ, આ જ વસ્તુ સમજાવવા માટે ઉદાહરણ 2. આ ઉદાહરણ બીજું. દેખો લંબાઈનું માપન, આ લંબાઈનું માપન 2.38 સેન્ટીમીટર છે. આ સાચું મૂલ્ય. કોઈ લંબાઈ છે એનું માપન આટલું માપીએ છીએ, સાચા મૂલ્યની નજીક આટલું છે. હવે આ જે માપન છે આ બે અલગ અલગ સાધન વડે કરીએ છીએ.
એક આ સાધન વડે કરીએ છે, મીટર પટ્ટી વડે કરીએ છે, મીટર પટ્ટી, અને બીજું આ સાધન છે વર્નિયર કેલિપર્સ, આના વડે કરીએ છે. એક મીટર પટ્ટી વડે કરીએ છે, એક વર્નિયર કેલિપર્સ વડે કરીએ છે. આ સાધન ઓછામાં ઓછું આના લઘુત્તમ માપ, આ લઘુત્તમ માપ આનું 0.1 સેન્ટીમીટર છે. એટલે કે ઓછામાં ઓછું આટલું માપી શકે, એનાથી ઓછું માપી શકે નહીં. જ્યારે આ સાધન વડે લઘુત્તમ માપ 0.01 સેન્ટીમીટર, આટલું લઘુત્તમ માપ માપી શકે. આનાથી ઓછું માપન કરી શકે નહીં, આનાથી ઓછું ના માપે. હવે પ્રશ્ન એ આવ્યો, તો પછી આના વડે ધારો કે માપન કર્યું, માપન આ લંબાઈનું માપન, અને આ લંબાઈનું માપન ધારો કે પુસ્તકમાં જે ઉદાહરણ છે તે લઈએ છે. ધારો કે લંબાઈનું માપન આના વડે 2.5 આવે છે, અથવા તો 2. ધારો કે 68 છે, અહીંયા 68 કરું છું, તો 2.5 છે સેન્ટીમીટર આના વડે મપાય છે. તો આ સાધન વડે આનું માપન, આ લંબાઈનું માપન આટલું મળે છે. ત્યારે આ સાધન વડે આ લંબાઈનું માપન, આના વડે લંબાઈનું માપન બરાબર 2.38 સેન્ટીમીટર આટલું મળે છે. માપે તો આટલું મળે છે. તો આ જવાબની આ વધારે નજીક છે. દેખો 2.68 ની વધારે નજીક આ કહેવાય, જ્યારે 2.68 ની વધારે દૂર આ કહેવાય. મતલબ કે આ સાધનની ચોકસાઈ વધારે, આની ચોકસાઈ વધારે, માટે આ સાધનની ચોકસાઈ વધારે, આ ચોકસાઈ આની વધારે, ત્યારે આ સાધનની ચોકસાઈ ઓછી, આની ચોકસાઈ આ ઓછી છે. સાચા માપનની વધુ કોણ નજીક લઈને તમને જવાબ આપે છે, એને તે સાધનની ચોકસાઈથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અને હવે સચોટતા, આ સાધન વધુમાં વધુ 0.1 સેન્ટીમીટર સુધીનું જ માપન. દેખો પોઈન્ટ પછી એક જ આંકડો આવ્યો, ત્યારે અહીંયા પોઈન્ટ પછી દેખો 2 આંકડા આવે, 3 અને 8 2 આવ્યા. મતલબ એ છે કે પાછલું અંકન આના વડે થઈ શકે નહીં. મતલબ એ થયો કે આ સાધન 0.01 વિભેદન સુધીનું માપન કરી શકે, એટલે કે ઓછામાં ઓછા અંક સુધીનું એ માપન કરી શકે છે. માટે આની સચોટતા વધારે, આની સચોટતા ઓછી, કે આનાથી ઓછું માપન નથી કરતો, માટે આની સચોટતા ઓછી, આ સચોટતા આ ઓછી, જ્યારે આની સચોટતા વધારે, આની સચોટતા આ વધારે, આની સચોટતા વધારે ને આની સચોટતા ઓછી. તો મિત્રો અહીંયા દેખો 2 શબ્દો બરોબર સમજી લેજો. ચોકસાઈ કેને કહેવાય અને સચોટતા કહેવાય. આમ હવે આ સાધનથી મેં માપન કર્યું, ધ્યાનથી શબ્દ સાંભળજો, હવે તૂટીનો શબ્દ અર્થ નીકળી જશે. આ સાધન વડે મેં માપન કર્યું, સાચો જવાબ આ છે, અને માપે છે આ 2.5. મતલબ કે માપનમાં શું કરી? ભૂલ. માપનમાં શું આવી? આ અચોકસાઈ આવી. અને માપનમાં રહેલી આ જે અચોકસાઈ છે, માપનમાં રહેલી આ જે તૂટી છે, એ તૂટી દેખો આ સાધન વડે આવી, આ સાધન વડે આવી. તો માપનમાં જે ભૂલ આવી, એ ભૂલ અથવા તો અચોકસાઈને આપણે તૂટી તરીકે વ્યાખ્યાયિત કરીશું. આમ તૂટીનો અર્થ મેં તમને વ્યાખ્યાયિત કર્યો. હવે આ જે તૂટીઓ છે,
આ તૂટી આવી એનું વર્ગીકરણ આપણે બે ભાગમાં કરીશું, એક વ્યવસ્થિત તૂટી અને બીજું અવ્યવસ્થિત તૂટી. આ બે ભાગમાં આપણે વર્ગીકૃત કઈ રીતે કરીએ એના પછીના પોઈન્ટમાં આપણે ભણીશું. તો અહીંયા ધ્યાનથી પહેલાં સાંભળીશું. તો પહેલાં તો તૂટી કેને કીધી એની વાત કરી. તો તૂટી માટે દેખો સાચો સમય આ છે, ધ્યાનથી સાંભળો. સાચો સમય, સમયનું સાચું માપન આ છે. આ સાધન વડે આ સમય આ માપ્યો કે આમાં સેકન્ડ કાંટો નથી, તો ઓછામાં ઓછું માપન કેટલું કરે? મિનિટનું કરે, સેકન્ડનું તો કરવાનો જ નથી. એટલે કે આની વિભેદન ઓછું કહેવાય, એટલે કે આની સચોટતા ઓછી કહેવાય. પણ આનો જવાબ આની વધારે નજીક છે. દેખો આ જવાબ આની વધારે નજીક છે. આ જવાબ, આ જે જવાબ આવ્યો આનો એ આની વધારે નજીક છે. માટે આ જે છે આની ચોકસાઈ વધારે છે. હવે સચોટતાની વાત આવી. આ સેકન્ડ તો માપતો જ નથી, જ્યારે આ સેકન્ડ માપે છે. દેખો આ સેકન્ડ આને માપ્યું, તો આની સચોટતા વધારે છે, આની સચોટતા ઓછી છે. એ જ રીતે આ સાધન વડે પોઈન્ટ પછી એક જ આંકડો માપે, જ્યારે આ જે પોઈન્ટ પછી 0.1 સુધી માપે, એટલે કે ઓછામાં ઓછું માપન કરી શકે. માટે આની સચોટતા વધારે, આની સચોટતા ઓછી. સચોટતાનો આધાર એ વિભેદન પર રહેલો છે. આમ સચોટતા જે છે તેનો આધાર એની વિભેદનતા પર રહેલો છે. અહીંયા મોટું પૂરું કરીએ. હવે આના પછી આપણે તૂટીઓનું વર્ગીકરણ આપણે કરીશું. તો બે ભાગમાં વેચીશું. તો એને વ્યવસ્થિત ઉતારી દેજો. એક ઉદાહરણ આ છે, બીજું ઉદાહરણ આ છે. મિત્રો અહીંયા અવલોકનમાં જે અનિયમિતતા આવી, અચોકસાઈ આવી, જેને આપણે હવે તૂટી કહીશું. આ જે તૂટીઓ છે એને આપણે બે ભાગમાં વર્ગીકરણ કરી નાખીએ છીએ. પહેલું વ્યવસ્થિત તૂટી અને બીજું અવ્યવસ્થિત તૂટી. જો કે શબ્દો જરાક મિત્રો સાંભળજો. વ્યવસ્થિત એટલે કે વ્યવસ્થિત ભૂલ, તૂટીને આપણે ભૂલ કહીએ છીએ, અને અવ્યવસ્થિત ભૂલ એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો વ્યવસ્થિત તૂટી અને અવ્યવસ્થિત તૂટી. પહેલાં આપણે આની વાત કરીએ છીએ. તો આ વ્યવસ્થિત તૂટી છે એના ઉદ્ગમો કયા કયા, એ કઈ કઈ જગ્યાથી ઉદ્ભવી શકે એની વાત કરવાની છે. તો પહેલાં વ્યવસ્થિત તૂટીમાં દેખો સાધનની તૂટી. તો પહેલી આ વ્યવસ્થિત તૂટીઓ આપેલા પ્રયોગ દરમિયાન ક્યાં તો ધન જ મળે, ક્યાં તો એનું ઋણ જ મૂલ્ય મળે. બે ભેગું ના મળે. ધન અને ઋણ ભૂલ ના મળે. ક્યાં તો ધન ભૂલ મળે, ક્યાં તો ઋણ ભૂલ. એનો અર્થ સમજાવું છું. આ જે શબ્દ છે એનો અર્થ સમજાવું છું. વ્યવસ્થિત તૂટીઓ આપેલા પ્રયોગ દરમિયાન એક જ દિશામાં, એટલે કે ધન અથવા તો ઋણ જ હોય. આ તૂટી માટેના ઉદ્ગમો નીચે પ્રમાણે છે. આ શબ્દો હમણાં તમને સમજાવું છું. પહેલું ઉદ્ગમ સાધનની તૂટી. આ પ્રકારની તૂટી એ સાધનમાં રહેલી સતીયુક્ત રચના, સાધનમાં જ ભૂલ હોય, સાધન જ ખોટું હોય, અથવા એના ઉપર કરેલા અંકનો જ ખોટા હોય, અથવા તો એનું ક્રમ જે છે શૂન્યનો ક્રમ જ બતાવતો ના હોય, અથવા આડોઅવળો બતાવતો હોય, તો સ્વાભાવિક માપનમાં ભૂલ આવવાની. તો કેવી રીતે ભૂલ આવે? દેખો અહીંયા. તો એના માટે ધારો કે લંબાઈનું માપન કરતી એક આ માપપટ્ટી છે. ધારો કે આ દળનું માપન કરતી, આ દળનું માપન કરતું એક આ સાધન છે. આ જે દળનું માપન કરતું એક આવું સાધન આપણે સમજાવવા માટે આ બધું કરીએ છીએ. આ જે છે આ સમજાવવા માટે કરીએ, આ સમજાવવા માટે. સમજાવવા માટે આપણે આ રીતે બતાવીએ. આ 0 છે, આ 1, આ 2, આ 3 અને આ 4. ને આ જે સાધન છે એ આ રીતે છે. અહીંયાથી આપણે ચાલુ કરીએ છીએ. આ જે છે આ રીતે. ને પહેલેથી જ આનો કાંટો છે એ અહીંયા બતાવે છે, આ જગ્યાએ બતાવી દે. અને આના નીચે આ વસ્તુ લટકાવવા માટેની મૂકેલી છે.
આ ખીટી મૂક્યા છે. તો પહેલેથી જે ચીરો કાંટો કશું જ વસ્તુ લટકાવ્યું નથી. દેખો કશું લટકાવ્યું નથી. તો પહેલેથી જ તમને એક બતાવી દીધો. હવે આનું ઉપર વજન મૂકીશું તો પહેલેથી જ આટલું વધારાનું માપન કર્યું. તો પછી આ જે ભૂલ આપણી નથી, આ સાધનની ભૂલ છે. ને સાધન વડે આ ભૂલ થાય છે અને આપણાને જવાબ. હવે દર વખતે આટલું વધારાનું જ માપન કરશે માટે આમાં દેખો ધન જ તૂટી મળશે. આટલું વધારાનું માપન કરશે એટલો જવાબ તમને દર વખતે વધારે જ આપશે. કઈ રીતે વધારે માપશે? દેખો હવે આના પર વજન લટકાવીએ. ચલો વજન લટકાવીએ. વજન લટકાવીશું તો આ કાંટો એ અહીંયા આવ્યો. દેખો વજન લટકાવીશું તો અહીંયા આવ્યો. જો આ વજન લટકાવી દીધું તો કાંટો અહીંયા આવ્યો. એટલે માપ્યું અહીંયાથી માપ્યું. હવે લઈશું કેટલો જવાબ આપણે? 3. આ 3 કિલોગ્રામ આપણે જવાબ લઈશું. વાસ્તવમાં 3 કિલોગ્રામ નથી. પહેલા તો અહીંયા હતું જ. પહેલા અહીંયા હતું જ. તો આટલું તો પહેલેથી વધારાનું માપે જ છે. તો દર વખતે આ 1 કિલોગ્રામ જેટલું વધારે માપશે. કોઈ બીજું અંકન કરશો તો એ 1 કિલોગ્રામ જેટલું વધારે જ માપશે. કોઈ ત્રીજું માપન કરશો તો પણ એ આટલું તો વધારાનું માપન કરવાનું જ છે. તો પછી આવી જે તૂટી છે દેખો ધન જ જવાબ આવે. દર વખતે એટલું વધારાનું ધન માપશે. તો આવી આ ભૂલ કરી એ સાધનની રચનાને કારણે અથવા તો સાધનને કારણે આ ભૂલ આવી. માટે આવી તૂટીને આપણે એ સાધનની તૂટી તરીકે ઓળખીશું. તો આ સાધનની તૂટી તરીકે ઓળખીશું. આ રચના સમજાવવા માટે છે. આ ઉદાહરણ તમને આ રીતે સમજાવવા માટે છે. આનું કોઈ લખાણ ના આવે આ સમજવા માટે. એનું લખાણ આ રહ્યું. તો પછી અહીંયા આપણું પુસ્તકમાં કોઈ ઉદાહરણ આપ્યું છે? તો પુસ્તકમાં તમને આ રીતે ઉદાહરણ આપ્યું છે. કોઈ ઉકળતા પાણીનું STPA તાપમાન થર્મોમીટરથી માપવામાં આવે તો આપણાને 100 અંશ સેન્ટીગ્રેડ હોવું જોઈએ. તમને 104 બતાવે. મતલબ કે સાધનમાં ભૂલ છે. ઉકળતા પાણીનું તાપમાન 100 અંશ સેન્ટીગ્રેડ જ હોય તો પછી તમને 104 બતાવે મતલબ કે સાધનમાં ભૂલ છે. તમારી ભૂલ નથી. અને પરિણામે સાચું માપન મળવાને બદલે તમને ખોટું માપન મળે. બીજી ભૂલ પ્રયોગની ટેકનિક અથવા તો પદ્ધતિમાં રહેલી અપૂર્ણતાને કારણે. તમે પ્રયોગ કરો, આમાં લખાણમાં આ રીતે આવે. તમે પ્રયોગ કરો ત્યારે કે મારું બોડી ટેમ્પરેચર માપવું છે, મારા શરીરનું તાપમાન માપવું છે, હું થર્મોમીટર લેવું. આ થર્મોમીટર લેવું ને આ જે થર્મોમીટર છે તેને હું મોઢામાં મૂકવાને બદલે હું અહીંયા બગલમાં રાખું આમ, અને પછી હું માપન કરું તો માપન ખોટું આવે કે ખરેખર મારું શરીરનું તાપમાન છે એના કરતાં ઓછું તાપમાન બતાવે. કારણ કે મેં માપન કરવામાં જે પદ્ધતિ વાપરી છે એ પદ્ધતિ જ ખોટી વાપરી છે. આનું તાપમાન માપવા માટે આ થર્મોમીટરના છેડાને થર્મોમીટરનો પારો હોય ને અડ્યા વગર એને આ મોઢામાં રાખવું પડે અને માપન કરવું પડે તો તમને સાચો માપન મળે. આમ તમે પ્રયોગ કરવાની પદ્ધતિ જ તમારી ખોટી હશે તો સાચું માપન તમને મળશે નહીં. તો અહીંયા લખાણ આ રીતે આવશે. ધારો કે શરીરનું તાપમાન માપવા માટે શરીરનું આ તાપમાન નું માપન માટે આ માપન માટે આ થર્મોમીટર ને બગલમાં રાખવામાં આવે તો તે શરીરનું સાચું તાપમાન માપી શકે નહીં. પ્રયોગ કરવાની ટેકનિક જ ખોટી છે અને પરિણામે આ ભૂલ આવે. તો આ જે ભૂલ છે એ તમારી પ્રયોગ કરવાની ટેકનિકને કારણે. વ્યક્તિગત તૂટી. ત્રીજું કારણ આવ્યું વ્યક્તિગત તૂટી. પ્રયોગ દરમિયાન વ્યક્તિની પોતાની ખાસિયતને કારણે
પ્રયોગ કરતો હોય વર્ગખંડની અંદર, ધારો કે તમે જ્યારે પ્રેક્ટિકલ લેબની અંદર તમે જશો અને પ્રયોગ કરતા હોય ત્યારે તમારી પોતાની ખાસિયત હોય. તમે પ્રયોગ કરતા હોય ને બાજુમાં વાતો કરતા કરતા તમે પ્રયોગ કરો, અથવા તમારા પોતાને ચશ્મા આવેલા હોય અને ચશ્મા પહેર્યા વગર તમે પ્રયોગ કરતા હોય તો સાચું રીડિંગ તમને મળવાનું જ નથી. અથવા તો તમારી પોતાની સૂઝ પ્રમાણે પ્રયોગ કરતા હોય, ઊંચાઈ માપવાની હોય, આટલી ઊંચાઈ માપવાની પણ તમારી હાઈટ જ આટલી હોય તો એ માપન ખોટું આવવાનું. તો તમારી પોતાની વ્યક્તિગત ત્રુટિ છે. કોઈ વ્યક્તિને રંગ અંધત્વપણાનો ખામી હોય, કલર ઓળખવાની એને ખામી હોય, હવે એને કલર ઓળખવાની એને સોંપવામાં આવ્યું હોય કામ, તો પછી એની ભૂલ થવાની જ છે. તો એમાં તો નથી તો સાધનની ખામી, નથી તો કોઈ પ્રયોગ પદ્ધતિની ખામી, પણ એનામાં પોતાનામાં ભૂલ રહેલી છે, પોતાના શરીરમાં ભૂલ રહેલી છે. ને આવી ભૂલને કારણે જે ભૂલ કરે છે એ ભૂલને આપણે વ્યક્તિગત ત્રુટિ કહીશું. તો વ્યક્તિગત ત્રુટિની અંદર પ્રયોગ દરમિયાન અવલોકનોની ખાસિયત મેં હમણાં કીધું તે પ્રમાણે અયોગ્ય સાધનની ગોઠવણી, તમે સાધનની જ ગોઠવણી ખોટી રીતે કરી હોય, અથવા પૂરતી સાવચેતી વગર મેં હમણાં કીધું તે પ્રમાણે વાતો કરતા હોઈએ, અથવા આપણી પોતાની વ્યક્તિગત બેદરકારી હોય, તેના કારણે આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. હવે મિત્રો, આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવી, આ વ્યવસ્થિત ત્રુટિને ઉદ્ભવતા આ મહત્વના જવાબદાર કારણો છે. અહીંયાથી આ વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવી શકે. તો મારે આ ત્રુટિને ઘટાડવી છે, તો આ ત્રુટિ મારે ઘટાડવી હોય તો, આ વ્યવસ્થિત ત્રુટિને માટે ઘટાડવી હોય તો હું શું કરું? સાચા ગુણવત્તાવાળા સાધનો વાપરીને, વ્યક્તિગત ખામીઓ દૂર કરીને, અને હું આ ત્રુટિઓને હું લઘુત્તમ કરી શકું. તો સારામાં સારા સાધનો વાપરીને આ ત્રુટિને હું લઘુત્તમ કરી શકું. અને આ ત્રુટિને લઘુત્તમ કર્યા પછી આમાં આ જે ભૂલો કરી છે એનો હું અંદાજ કાઢી શકું. ધારો કે મારે ભૂલો જે થઈ છે હું એનો અંદાજ કાઢી શકું. દેખો, મારી ભૂલનો અંદાજ આ રહ્યો, આ મારી ભૂલ હતી આટલી, આ મારી ભૂલનો અંદાજ આવ્યો. તો આ જે ભૂલો છે એનો હું અંદાજ કાઢી અને સાચું જે મૂલ્ય છે એમાં હું ફેરફાર કરી શકું, અને એની અંદર એની ગોઠવણી કરીને સાચા મૂલ્યની વધુ નજીક હું જવાબ મારો લાવી શકું. તો હવે આ ત્રુટિઓનો હું અંદાજ કાઢવાની વાત થઈ. તો ત્રુટિઓનો હવે અંદાજ કાઢવાની વાત થઈ. હવે બીજી ત્રુટિ શરૂ થઈ, અવ્યવસ્થિત ત્રુટિ. આ વ્યવસ્થિત ત્રુટિ. તો હવે અવ્યવસ્થિત ત્રુટિ એટલે શું? આ જે ત્રુટિ છે એ ગમે તે હોઈ શકે, ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. એના ફેરફાર થવા માટે અનિશ્ચિતતા હોય. અહીંયા માત્ર દેખો, કાં તો ધન મળે કાં તો ઋણ જ હોય. જ્યારે આની અંદર એ ધન પણ મળે, ઋણ પણ મળે, નાનું મૂલ્ય મળે અને મોટું મૂલ્ય મળે ત્રુટિનું. આમાં અનિશ્ચિતતા હોય એવી ત્રુટિ છે. એની ચર્ચા થોડીક અહીંયા કરવાની છે. તો હવે આની વાત કરું છું, અને પછી આપણે ત્રુટિઓનો અંદાજ કાઢવાનો છે અને લઘુત્તમ માપ શક્તિ વિશેનો તમને એક ચર્ચા કરવાની છે. લઘુત્તમ માપ કેને કહેવાય એની ચર્ચા કરું છું. તો પહેલા હવે આની વાત આપણે શરૂ કરીએ છીએ. મિત્રો અહીંયા જુઓ, હવે વ્યવસ્થિત ત્રુટિ જોઈ, હવે અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ માપનમાં અનિયમિત રૂપે ઉદ્ભવતી ત્રુટિ, અને આપણે અવ્યવસ્થિત ત્રુટિ કહીએ છીએ. તેથી તે ધન કે ઋણ તેમજ મૂલ્ય નાનું કે મોટું હોઈ શકે. અને સમજાવવા માટે એક ઉદાહરણ છે, વ્યવહારિક ઉદાહરણ છે. આપણે બસ સ્ટેન્ડ પર ગયા હોઈએ અને બસ સ્ટેન્ડ ઉપર જે વજન કાંટો હોય એના પર આપણે વજન કરાવીએ. તો વજન કરાવવા માટે આપણે શું કરીએ? પહેલાં રૂપિયાનો સિક્કો નાખીએ. તો પહેલા વખત વજન કરશો ને તો તમારું વજન તમને આવું બતાવશે, 50 કિલોગ્રામ બતાવશે. પછી તમને એમ થશે કે ના, 50 કિલોગ્રામ તો મારું વજન નથી. ફરતી પાછો રૂપિયાનો સિક્કો નાખજો તો તમને એ વજન કાંટો એ તમને વજન બતાવશે 53 કિલો. તમને આશ્ચર્ય થશે કે ના, મારું તો હમણાં 50 હતું, પછી 53 બતાવ્યું.
ઉપરથી પાછું વજન કરાવશો તો એક આંટો તમને 48 કિલોગ્રામ બતાવશે. તો દેખો માપનમાં અનિશ્ચિતતા છે, પરફેક્ટ માપન નહીં હોય. તો દેખો માપન તમારું ખરેખર સાચું માપન ધારો કે 50 કિલોગ્રામ હોય તો કોઈ વાર વધારે બતાવ્યું, કોઈ વાર ઓછું બતાવ્યું, એટલે કે વધારે બતાવે અને ઓછું બતાવે, એટલે કે ધન અને ઋણ બંને બતાવે, ફેરફાર કરે. મૂલ્ય નાનું બતાવે અને મોટું મૂલ્ય બતાવી દે. આવી જે તૂટી છે એને અવ્યવસ્થિત તૂટી કહેવામાં આવે. અને આ અવ્યવસ્થિત તૂટી છે એ અસર કરતા પરિબળો પર અનિયમિત ને આગાહી ન કરી શકાય તેના કારણે ઉદ્ભવે છે. દેખો તેવા ફેરફાર વગરને કારણે આ તૂટી ઉદ્ભવે છે. જેની આગાહી ન કરી શકાય તેવા ફેરફારોને કારણે આ તૂટી ઉદ્ભવે છે. તો આ પ્રકારની તૂટીને આપણે અવ્યવસ્થિત તૂટી કહીશું. હવે એક નાનો પોઈન્ટ છે, લઘુત્તમ માપ તૂટી. લઘુત્તમ માપ તૂટી તો લઘુત્તમ માપ કેને કહેવાય? તો કોઈ પણ સાધન હોય એ સાધનને ઓછામાં ઓછું માપવા માટે જે એનું માપ હોય એને લઘુત્તમ માપ કહેવાય. કારણ કે મીટર પટ્ટી હોય એ ઓછામાં ઓછું આટલું જ માપી શકે. આનાથી ઓછું માપવાનો પ્રયત્ન કરો તો ખોટું માપે, ઓછામાં ઓછું આટલું માપે. આ વર્નિયર કેલિપર છે એ ઓછામાં ઓછું આટલું માપે, આનાથી ઓછું માપી ના શકે. અને સ્ફેરોમીટર છે અથવા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે એ ઓછામાં ઓછું આટલું માપી શકે, આનાથી ઓછું માપી શકે નહીં. તો આ જે માપ છે એને લઘુત્તમ માપ કહેવામાં આવે. આપણી ઘડિયાળ છે તો આ ઘડિયાળ વડે સમયનું માપન ઓછામાં ઓછું સેકન્ડ સુધી કરી શકે. પણ અમે તમે ઓલિમ્પિકની અંદર જોતા હશો તો અમુક ઘડિયાળો એ સેકન્ડના કેટલાયમાં ભાગનું માપન કરે છે. તો એનું માપન કરવાની શક્તિ આના કરતાંય વધારે સારી કહેવાય. એ ઓછામાં ઓછું માપે એને એનું લઘુત્તમ માપ કહેવાય. અને લઘુત્તમ માપ તૂટીએ એ સાધનની વિભેદન સાથે સંકળાયેલી. દેખો આ એની વિભેદન કહેવાય, આ એનું વિભેદન કહેવાય, આ સાધનનું આ વિભેદન કહેવાય. તો લઘુત્તમ માપ તૂટી આ જે તે સાધનનું આ વિભેદન કહેવાય. એ વિભેદન ઉપર આધારિત છે, સંકળાયેલી છે. અને આ લઘુત્તમ માપ તૂટી એને આપણે અવ્યવસ્થિત તૂટીમાં સમાવેશ કરીશું. આજે તૂટી મળી એને આપણે અવ્યવસ્થિત તૂટીમાં, આનું પ્રમાણ ઓછું હોય છે, આની અસર ઓછી હોય છે, આની સીમિત અસર એના પર હોય છે. માટે આ તૂટીને ઘણી વખત વ્યવસ્થિત તૂટી અને અવ્યવસ્થિત તૂટી બંનેમાં પણ સાંકળી લેવામાં આવે છે. તો અહીંયા મિત્રો અહીંયા નાના નાના શબ્દોથી આપણે પરિચય મેળવી રહ્યા છે. અહીંયા વ્યવસ્થિત તૂટી કેને કીધી, અવ્યવસ્થિત તૂટી કેને કીધી, લઘુત્તમ માપ કેને કીધું, લઘુત્તમ માપ તૂટીનો અર્થ સમજાયો. આ બધા શબ્દોને હવે વ્યવસ્થિત સમજી લીધા હશે. હવે આપણે તૂટીઓનો અંદાજ કાઢીશું અને એ તૂટીઓનો અંદાજ આપણે નેક્સ્ટ ટાઈમે કરીશું. વિદ્યાર્થી મિત્રો આને વ્યવસ્થિત રીતે તૈયાર કરતા રહેજો અને સરસ રીતે એનો ચોપડો બનાવતા રહેજો. આ બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા નથી પણ આના MCQ નીકળતા હોય છે તો ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ.